क्राइम अलर्ट, टाइम आज का, क्राइम आज का। તારો ભાગ આવે ને આ લાકડું છે ને મેં વાળે એટલે મારે લઈ જવાનું ખબર ના મારે લઈ જવાનું અરે મારે લઈ જવાનું યાર તું નહીં આવ ખોફે ને દિલનું દર્દ હવે નથી સહેવાતું. જીવડો મારો ઝોલા ખાતો રહે. નમસ્કાર મિત્રો, મારું નામ છે અનુપ સુરેલી અને આપનું સ્વાગત છે ક્રાઇમ પેટ્રોલના એક નવા એપિસોડમાં. તો કોણ હતો એ વ્યક્તિ કે જેને લાકડા માટે તેના ભાઈનો જીવ લઈ લીધો અને કોણ છે આની પાછળનો માસ્ટર માઇન્ડ? ચાલો જાણીએ. આ બેનું મારે કંઈક કરવું પડશે. ગગુજી અને સનાનો બેને એક જણને ઉડાડી પાડવું ને તો જમીન મને મળી જાય અને એક જેલમાં જતા હશે. એ તો આવે જ નહીં. પેલા બે જણને ફોન મારો આવે તો. હલો, કયા ઘર? હવે આપા આવે ને કેનલ બાજુ બેઠે હું. હા પણ મનભાઈ આપણને બોલાયા છે ખબર તને? કઈ કોમ તો હોવું જ જોઈએ ફાઇનલ. હા એમ તો ના બોલાવે ખબર છે. જઈએ તો ખરા ખબર પડે ને કેવું કે છે. ચાલો આવી જાઓ તમે. આવી ગયા તમે યાર ફોન મારેલો એટલે આવું જ પડે ને. તમારું કોમ પડ્યું છે એવું છે ને, સિરિયસ કોમ હે. નામ આવું જોઈએ ના, મારું નહીં અને તમારું કોઈનું નામ આવું ના જોઈએ. એવું શું કોમ? હા એવું કેવું કોમ છે પણ? એવું કોમ છે. પેલા બે મારા ભાઈ છે ને, ગગુજી અને સનાભાઈ, બેને વધારવાના છે તમારે. વધારવાના છે. એકદમ મરી જાય એવું રાખવાનું. મરી જાય આવું એટલું બધું પાછળ જમીન છે ને આપણે લેવાની છે. પણ પેમેન્ટ થાય છે. પેમેન્ટ તો છે અમે મફત નહીં થાય. હાલ દેજો ને 50,000 લઈએ પણ 45,000 હાલ દેશું તમે હેડો. 40,000 હાલ દેશે. હા ચાલો. અને નામ આવું જોઈએ ના મારે. ના હવે તમારું નામ આવતું હોય યાર. તમારું ના આવું જોઈએ. ના અમે ભલભલા કોમ કર્યા બહુ કાંડ કર્યા અમે. બહુ કંઈક કરી દીધો. કંઈક ખૂણો કઈ નહીં. ચાલો આજે જાવ કામે. ચાલો નામ બમ આવું જોઈએ ના મારે. નામ આવે તમારું ફાઇનલ. કામ થશે ને પૈસા મળી જશે. નામ તમારું ફાઇનલ. ચાલ ગણો. ચલો હેડો તમે જઈએ બરાબર. જાવ. ખેતર બાજુ જવા દે લાકડા બાકડા લઈ આવો ને પડ્યું છે જલતા ઓ સનાભાઈ ઓ બેટા કઈ જા તમારી એક વાત છે મારી. હા તમારી મસ્ત વાત છે યાર. અહીં પાવા તમે બેહો ભાઈ તમારી સિરિયસ છે વાતે કહું એમ. સિરિયસ શું વાત છે પણ? હા ખરા તમને યાર વાત તો અહીંયા બેહો તમે. એવી કે શું પાવ વાત લઈને આવ્યો તું? હા બેહો. શું ખબર? પેલા ગગુજી કે તમારા ભાઈ થાય? ઓ માર ભાઈ થાય. એ યાર જવા દો ને એમ કહેતા કે ને પેલો મારા ભાઈ સનો છે ને કે યાર સીતામાં ઓઢેના લાકડા બાકડા બધું વાળી જાય ને કે પણ એકદા રખડો ને કે તો 2 કિલો ખમણ લાવીને અને આખા ફેમિલીને મિલ દે કે તો સાફ થઈ જાય. માન્યો કે એવું કહેતા એવું કહેતા? તમારા વિશે શું વાત કરો માર વિશે? તા એ તો મારો ભાઈ ના હોય ને મારા કાકાનો છોકરો બોકરો હોય ને કે તો અત્યારે પતી ગયો હતો. એ ગગુચાલ તો છે ને એવું બધું કેતલા યાર જવા દે ને તમારા વિશે તો યાર બહુ તને તમને ખબર પાવ આવી મન મળેલા યાર એટલે કેતલા તને એવા. કેતલા હા મને કેતલા યાર એવું માર વિશે તમારા વિશે યાર શું વાત કરો. અને ચાઈને બાર બધું વાળી જાય ને કે પણ એકદમ પતાવી દે કે સાફ કરી દે કે એકદમ ભેંસો બધું એવું કે યા તા હું એન માઈ નોખ્યો છું ખબર તને? હવે તમારો છોકરો બીમાર થઈ ગયેલો ને ઓવે 3 બોટલા ચડાય બાપા તા ઓછું થયું જરી. એ તમારો છોકરો છે ને ગગુજી હે ને બરાબર નો મારેલો મેં જોઈ રહેલો ને. પેલું ધોકાઈનું પાયો હોય ને એ તો અહીં નહીં મારેલું બરાબર નું એટલે બીમાર થઈ ગયેલો. એમ થોડો બીમાર થઈ ગયેલો. હવે ખપ એક છોકરો બીમાર પડ ચમડો કરાશે. હું એ જ કહેતો મકો આવે યાર ઘેર રહેતા નહીં પેલા માન્યો એટલે હું ના હોત તો માન્યો કોત ગગુજી જા બરાબર ના વરજેલા. હવે મને જવા દે હવે હું છોડું એમ. અને એવું કહેતા કે તમને તો કહે ને એકદાર મારે ને એવો મારે ને તો રીબીન મરશે કે એવું કહેતા. એની વાકાત નહીં મારવાની હવે તું જવા દે. હા પણ વાત ઓબરો તમે જાવશો પણ માર નામ ના આવવું જોઈએ હો. પાછું માર નામ ખોટું ના આવે. તું ટેન્શન ના લે તારું નામ નહીં આવે. હા મારું નામ આવવું બરાબર. આ તો કીધું તમારી વાત હતી. હા વાંધો નહીં ત્યાં કહ્યું એટલું તારો હા હેડો તો હું યાડું બરાબર. હેડ હું એમ બીજું પિક્ચર હેડું એટલે આ પેલા ગગુજીને ફોન પેલો ને હવાન મળી ગયા લે ફોન થઈ ગયું. ઓ ગગુજી તમારું કામ હતું
બહુ સિરિયસ વાત છે યાર. એવી શું કરશો ભાઈ? અરે એક નંબર સિરિયસ વાત બેસીને વાત કરવી પડશે. એવું હા જો શું ભાઈ સિરિયસ વાત છે? સિરિયસ વાત છે. તો તમારો ભાઈ છે ને હા શ્યામજી, હવે એ તમારો ભાઈ છે કે દુશ્મન? કેમ ભય છે યાર? વાતા હોય મને તો લાગતું જ નહીં ભાઈ એવું. કેમ એવું શું થયું? તમારા વિશે કેવું કેવું બોલે હોય. કોણ એવું હોય? તા ના બોલશે કોઈ. તાર જમીનમાં કેટલા ભાગ છે? હા બેનો. બેનું હે? તો એવું શું કહેતો ખબર? હા મારું એકલું નામ છે કે અને હું જમીન વેચી મારવાનું શું કે? કોણ એવું એમ કહેતો? હા એવું હોય. અલા વેચવા જતો હોય એવો તો શું મોટો એવો થઈ ગયો ભાઈ? અલ્યા એવો કહેતેલો મારા ફોટા હું મોકલે બધા કાગળિયો ના. એવું હા મારું એકલું નામ છે કે આ જમીન વેચવાની છે મારે કે નહીં પૈસા નહીં કે તમે તમારા ભાઈનો નહીં હક કોઈનો હક નહીં કે હવે હવે શું હોય યાર? મને સમજે શું હોય? એવું એવું કહેતેલો ખબર? એવું તો ગામનો એમએલએ થઈ ગયો છે. પણ મને લાગ્યું તમારે ભાઈ થાય એટલે મારે ફૂકી જવું પડે મને કેમ સંજીવ એવું કહેતેલા પાહા શું? કે 5 કિલો લાડવા લાવીને એમાં જેન નોશીને કાંદાની શાક હા અને પ્લેન આ પૈસા લઈને ફરાર એવું કહેતેલા ભાઈ. એવું એવું કહેતો? હા અરે હવે એના મનમાં સમજે શું એવું હોય? અરે એવું જ કહેતેલો હોય. આ તો મારો ભાઈ ના પડતો હતો એને મેં બહુ મારો હતો. હા અને આવું કહેતો હતો હું જોઈ લઉં છું. હા ને વાત કરી તમારે હા. કહેતા ના પાહા તમે કીધું લેવું ને આપણે બેન પાહું બનવાનું થાય ના 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 પણ આજે એને ના છોડું આજે એને હું સાફ પણ નોમ ના હાલતા મારો હા કે ના ના અને એ છે ને હમ. જમીન નોમે કરાવવાની છે ને એનો મેં હા. એટલે મારા ફોટા મોકલેલા એટલે હું જોવાનો છું આ એટલે મેં તમને કીધું પણ તમે કહેતા ના બરાબર ભાઈ. ના કહો અને એવું મને મારી વાત કહો ને, હોય, હોય. હું એને સાફ કરી દઉં હા જોઈ લો બધા ખબર પડશે. એને બતાવી દો બરાબર તમે હા 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 અને કરશું. કોઈ કહેતા ના પા ના 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 કહો કરશો ભાઈ પણ આજે એની ઉડાવી દેવા છે. ફાઇનલ ઉડાડી દઉં. હા હા ના છોડ્યું એનું હા તો એનું મને સમજશે હોય. આજે કકુજી નહીં કે હું નહીં બે હું એક નહીં હવે કકુજી હું મારા કરી દીધું એમ મારી વિશે જેવી જેવી વાતો કરે છે એમ. એટલે આજે સંજ્ઞો નહીં કે આજે હું નહીં આજે સંજ્ઞા ના છોડવા છે. ફિનિશ સવાલ કોમત ફિનિશ. શું વાતો કરતો તું શું વાત કરતો ભાઈ? તું શું વાત કરતો? તું શું વાત કરતો? અરે તારો ઊભો થવા દે મને છોડ દો ફેર બેટ તો તું ફેર ના કરતો પણ તું બસ બધો શું તું કહેતો કે લાડવા ખાવે માઈ નાખ્યું એમ શું બોલ્યો ખંભરમાં કે જેટ વસિંગ કે મારી નાખું કારણ કે યાર સોળો બોલ કોઈ ના સોળી એમ તું કહેતો ભાઈ તે હો મારા સોરણ માર્યું છે કોણે એટલે છે ને એને માપમાં રહેજે કોણ કરે? આપણે આજે આ સંબંધ પતી ગયો આપણે બેનો અરે હારું પત્રિકા પર લાકડું બાકડું અડવાની દઉં અડવાનું લાકડ તારે લાકડ ના તો ભાઈ તું પ્રેમથી ન કહી દઉં લાકડું તારે મારું લાકડું છે ના લાકડું વાળું છે એટલે ખર્ચ નહીં અરે મારો લઈ જાવ યાર તું નહીં આવ હો ભાઈ લે સાથ મારે તું છોડી ગઈ અધ વચ્ચે તું મને મિલી ગઈ બે વખત અને દૂરથી સલામ બે વખત અને દૂરથી સલામ તો આમાં ભૂલ કોની હતી ગગુજી અને સનાભાઈને ચઢાવવાવાળા કલ્પેશ અને દિનેશની કે પછી છોકરાઓની વાતોમાં આવીને વઢવાવાળા ગગુજી અને સનાભાઈની કે પછી માસ્ટરમાય મળાભાઈ કે જેમને જમીન માટે બે ભાઈઓ વચ્ચે ઝઘડા કરાય તો આનો જવાબ હું આપની ઉપર છોડું याद रखें मुझे सिखा मैंने एक को भोगोना हम सबको सब वाला जा तो चलिए इसी बात के साथ विदा लेते हैं आपसे और फिर से मुलाकात होगी ऐसे ही चौंका देने वाली बेहका देने वाली और फाड़ देने वाली वारदातों के साथ तब तक के लिए चैनल को सब्सक्राइब कीजिए वरना ये हादसा आपके साथ भी हो सकता है तो सावधान रहे सतर्क रहे તને ચો કરેલા હવાના બધા ખોરા હતા આ કોતરા શું કરતો હોય